હેલો સ્ટુડન્ટ્સ, કેમ છે બધાને? મજામાં? ઓકે. સો આજે આપણે સેકન્ડ લેક્ચર આપણું કન્ટિન્યુ કરીશું. ઓકે, ચેપ્ટર નંબર 4નું. સો લેટ અસ સ્ટાર્ટ વિથઆઉટ વેસ્ટિંગ અવર ટાઈમ. વેરિયસ વર્ક્સ વિશે આજે આપણે જોશું. બહુ જ નાનું લેક્ચર હશે, બટ ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે. તો પ્લીઝ સરખી રીતના યાદ રાખજો. ઓકે, એ જ માટે હું નાના લેક્ચર લઉં છું, કારણ કે ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે. The Ramayana and the Mahabharata are two great Indian epics. The present form of these epics can be traced back to the 2nd century. Okay. તો અત્યારેનું જે પ્રેઝન્ટ ફોર્મ આપણી પાસે જે રામાયણ અને મહાભારતાનું છે, ઓકે, એ આપણે એમ કન્સિડર કરી શકાય છે કે 2nd સેન્ચુરીમાં એ પ્રોપરલી આપણને મળેલું છે. ઓકે, ત્યાંથી આપણને મળેલું છે, મીન્સ કે લખાયેલું આપણને ત્યારથી છે એ આપણી પાસે રિમેન્સમાં પડેલું છે. The Ramayana has the story of Ramachandra, the king of Ayodhya. The Ramayana is the smaller epic than the Mahabharata. It narrates many attractive stories of adventure. Okay, તો રામાયણ છે એ સ્મોલર સાઇઝ છે કમ્પેર્ડ ટુ મહાભારતા. ઓકે, the Mahabharata is the world's largest epic, has 1 lakh verses, describe the war between Kauravas and Pandavas. Besides, it also consists of numerous stories. ઓકે, તો કૌરવાઝ એન્ડ પાંડવાઝનું જે વાર થયેલું હતું, જે આપણને બધાને બહુ સરખી રીતના આઈડિયા છે, એ મહાભારતાની અંદરમાં ડિસ્ક્રાઇબ કરેલું છે અને બીજી ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્ટોરીઝ આપેલી છે. The Bhagavad Gita, a part of Mahabharata, expounds the deep philosophical principles. It conveys the message of achieving moksha or salvation through jnana, karma and bhakti. Okay. તો મહાભારતાની અંદરમાં જ ભગવદ્ ગીતા છે. ઓકે, જેની અંદરમાં અલગ અલગ પ્રકારના ફિલોસોફિકલ પ્રિન્સિપલ્સ છે એ લખાયેલા છે, જે આપણને મોક્ષા અચીવ કરવા માટે કામમાં આવે છે. કેના દ્વારા? તો જ્ઞાન, કર્મા એન્ડ ભક્તિ. ઓકે, they have implanted motivational seeds of સંસ્કાર્સ ઇન ધી ઇન્ડિયા. તો આ જે ફિલોસોફિકલ વર્ક છે ભગવદ્ ગીતા એન્ડ મહાભારતા, ઓકે, એનાથી ઘણા બધા પ્રકારના સંસ્કાર છે એ ઇન્ડિયાની સિવિલાઇઝેશનની અંદરમાં આવેલા છે. ઓકે, during this period of Sanskrit literature was produced, which contained a good combination of religious and worldly aspects of life. તો આ જે પીરિયડ હતું એન્શિયન્ટ ઇન્ડિયન લિટરેચરનું, એની અંદરમાં સંસ્કૃત લિટરેચર છે એ પણ બહુ સારી રીતના ડેવલપ થાય છે વિથ ધી રિલિજિયસ કોમ્બિનેશન. મીન્સ કે રિલિજિયસલી રીતના આપણે જઈએ તો રિલિજનની અંદરમાં અલગ અલગ પ્રકારના જે રિચ્યુઅલ્સ, કસ્ટમ્સ ને બધું થતું હતું, એમાં પણ સંસ્કૃતનો ઉપયોગ થતો હતો, જેથી કરીને સંસ્કૃત લિટરેચરનું વધારે ડેવલપમેન્ટ છે થાય છે. The Puranas played an important role in explaining initial Vedic religion of earlier time. જે પુરાન્સ લખેલા હતા, બરાબર છે, ઓકે, એની અંદરમાં અલગ અલગ પ્રકારના વેદિક રિલિજન જે પહેલાના સમયમાં હતા એને એક્સપ્લેનેશન છે પુરાન્સની અંદરમાં આપેલું હતું. During this period, many scriptures and Smruti Granthas were composed. Okay, what do you mean by Smruti Granthas? Okay, તમે પ્લીઝ આને નોટ છે કરીને મને કહેજો. ઓકે, આપણે આગળ જોઈએ છીએ, આવશે જે વસ્તુ, બટ તમે આ પોઝ કરજો અને ત્યાર સુધી મને મિનિંગ છે લખીને આપો. ઓકે, ઓકે. These scriptures dealt with science and philosophy. For example, Kautilya's Arthashastra is a book of management as well as book on various topics such as arts, mathematics and other science. Okay, તો સાયન્સ એન્ડ ફિલોસોફીથી રિલેટ કરતા બધી ગ્રંથાસ બધે લખેલા હતા, સ્ક્રિપ્ચર્સ છે બધે અલગ અલગ પ્રકાર લખેલા હતા. એનું એક એક્ઝામ્પલ આપણને આપે છે કૌટલ્યાઝ અર્થશાસ્ત્રનું, જે એક બુક ઓફ મેનેજમેન્ટ છે, એની અંદરમાં અલગ અલગ ટોપિક રિલેટેડ ટુ આર્ટ્સ, મેથ્સ એન્ડ સાયન્સના પણ આપેલા છે. The Smruti Granthas explains the religious teaching, law and custom. ઓકે, તો સ્મૃતિ ગ્રંથનો મિનિંગ તમારી સામે છે. શું છે એની અંદરમાં? તો અલગ અલગ પ્રકારના રિલિજિયસ ટીચિંગ્સ, લોઝ એન્ડ કસ્ટમ્સ, બરાબર છે, એ બધી વસ્તુ એની અંદરમાં આપેલી હતી. Now let's next we will see most important part from for MCQs. આમાંથી MCQs ઘણા બધા પ્રકારના પૂછી શકાય છે, તો સરખી રીતના જોજો. The earlier Buddhist literature was written in Pali language.
Okay, as it is divided into three sections, it is known as Tripitika. It consists of Sukta Pitika, Vinaya Pitika and Abhidham Pitika. ત્રિપિટિકા શું કામ કહેવાય છે? કારણ ત્રણ એની અંદરમાં સેક્શન્સ પાડેલા છે: સુક્ત પિટિકા, વિનય પિટિકા એન્ડ અભિધમ પિટિકા. Besides, many other works were also composed in Buddhist literature. Gupta period was known as the golden period for the growth and the development of Sanskrit poet and dramas. તો ગુપ્તા પીરિયડ છે બહુ સારો એવો પીરિયડ ગણાય છે. In that particular period, growth and development of Sanskrit poem and literature તમને જે વધારે જોવા છે એ મળે છે. The great writers like Kalidas, Bhavbhuti, Bhairavi, Bharathari, Banabhatta, Manga and many others belong to this period. અલગ અલગ જે ગ્રેટ રાઇટર્સ છે એના નામ તમને આપેલા છે અને સ્પેશિયલી કાલિદાસને આપણે બહુ સરખી રીતના ઓળખીએ છીએ. Kalidas is known all over the world. His work Kumar Sambhava, Raghuvansham, Meghdut, Abhignam Sakuntalam and Ritu Samhar are renowned for their best poetic and dramatic style. તો કાલિદાસના બધે વર્ક આપેલા છે, ખાસ કરીને જી નામ આપેલા છે, જી બધે તમને પોએટ લખેલી છે, કોને કયા કયા ડ્રામા લખેલા છે એ સરખી રીતના નોટ કરજો. ઓકે, ઇટ વિલ બી આસ્ક્ડ ઇન એક્ઝામ. Bana wrote the Kadambari and Harsha Charit, a biography of King Harsha. Bana એ લખી હતી biography of King Harsha, જેનું નામ હતું હર્ષા ચરિત. ઓકે, અને કદંબરી પણ લખેલી હતી. ઓકે, other works of the period are Bhavbhuti's Uttarramcharit, Bhairavis Kirtaranjuniam, Vishakadatta's Mudra Rakshasa, Sudraksh, Mritchikitikam and Dandi's Das Kumar Charit. ઓકે, સો ધીસ આર ધી ડિફરન્ટ વર્ક્સ. આ નામ તમારે યાદ રાખવાના છે, કોને લખ્યા છે. ઓકે, બધી વસ્તુ. ધી સબ્જેક્ટ ઓફ ધીસ વર્ક પર પોલિટિકલ ઇવેન્ટ્સ, રોમાન્સ, એલેગરીઝ. એલેગરીઝ મીન્સ હિડન મિનિંગ ઇન ધી સ્ટોરીઝ, સસ્પેન્સ વાળી સ્ટોરી. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો બરાબર છે. એલેગરીઝ એટલે કોમેડીઝ એન્ડ ફિલોસોફી. તો તમને ટોપિક જેનરે આપ્યું છે કે આ જેનરે ઉપર છે એ લખેલી વસ્તુ બધી છે. ઓકે, હવે ગુજરાતી લિટરેચરની વાત કરશે. Verses were composed in earlier form of Gujarati language. The heritage of Gujarati literature was made prosperous by literary contribution of Narsi Mehta, Mirabai, Dayaram, Akho, Premchand, Pritam and other who composed beautiful verses, songs, garba, narrative poems and chappas. Okay, તો આમાં પહેલા તમને લેખકના નામ આપ્યા, જે તમે ગુજરાતીમાં આમાંથી ઘણા બધા લેખક જોયેલા પણ હશે, ઓલમોસ્ટ બધે જોયેલા હશે, બરોબર છે. જે બધે અલગ અલગ પ્રકારના સારા એવા વર્સિસ લખેલા છે, સોંગ્સ લખેલા છે, ગરબા, પોયમ્સ અને છપ્પાસ લખેલા છે. અખો, બરાબર છે, સરખી રીતના આપણને આઈડિયા છે. After that, the scholars like Narmad, Navalram, Kishorlal Mashruwala, Pannalal Patel, Umashankar Joshi, Mahipatram, Rupram Nilkhand, Govardhanram Tripathi and other enriched the Gujarati literature through their works. Okay, તો કયા કયા માણસોએ ગુજરાતી લિટરેચરને વધારે એનરિચ કરેલું છે, ડેવલપ કરેલું છે, એના તમને નામ આમાં આપેલા છે. Now we will see South Indian literature. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી. The four Dravidian languages, Tamil, Telugu, Kannada and Malayalam, developed their own scripts and literature. Tamil is the oldest of this, with its literature belonging to early century of the Christian era. Okay, Tamil છે એ દ્રાવિડિયન લેંગ્વેજીસમાં જે લિટરેચર ડેવલપ થયું છે સાઉથ ઇન્ડિયનમાં, ઓકે, એમાંથી તમિલ છે એ સૌથી ઓલ્ડેસ્ટ છે. ઓકે, અને ક્રિશ્ચિયન ઇરાથી એ ડેવલપ છે થયેલું છે. પ્લીઝ સર્ચ એન્ડ રાઇટ ધી મિનિંગ ઓફ ક્રિશ્ચિયન ઇરા ઇન ધી કમેન્ટ સેક્શન. According to tradition, 3 literary gatherings and sangams were held at which many sages and poets recited their composition. They contained many themes like politics, war and love. Okay, તો અલગ અલગ પ્રકારની ગેધરિંગ્સ થતી હતી, એમાં અલગ અલગ પ્રકારની પોલિટિક્સ, વાર એન્ડ લવ વિશેની અલગ અલગ પ્રકારની પોએટ્સ છે, બરાબર, કોમ્પોઝિશન છે કરવામાં આવતું, વર્સસ છે લખવામાં આવતા હતા. The famous work of this body of literature includes Ithuttu Koi, which means composition of 8 poems. Ithuttu Koi જેની અંદરમાં 8 પોએમ નું કમ્પોઝિશન લખેલું છે. The Tolikapyam ગ્રામર ની આખી બુક છે. The Patthapattu જેની અંદરમાં 10 સોંગ્સ છે એ લખેલા છે.
Thiruvalluvar wrote the famous Kural, which inverse deals with the many aspects of life and religion. Life and religion ઉપર છે બુક લખાયેલ છે કુરલ. કોને લખી છે? થિરુવલ્લુવાર. The Shilpa Padikaram and the Manik Mehlai are some of the most famous work of early Tamil literature. Okay, તો શિલ્પા પાદિકરમ એન્ડ મનિક મહેલાય, ઓકે, આ બધી જે છે એ બહુ જ તમિલ લિટરેચરના ફેમસ વર્ક છે એ ગણાય છે. તો આ વાત થઈ હતી સાઉથ ઇન્ડિયન લિટરેચરની. ઓકે, સો અહીંયા આજનો આપણો લેક્ચર છે એ પૂરું થશે. કાલ ફરી પાછા આપણે મળીશું. મિડિવલ લિટરેચર આખું આપણે ડિસ્કસ છે એ કરશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે તમને 3 to 5 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિડિવલ લિટરેચરનું, એ કાલ આપણે ડિસ્કસ કરવાનું છે. એ માટે આપણે અલગથી જ લેક્ચર છે બનાવશું, જેથી કરીને તમારે ગમે ત્યાં રિવિઝન એનું કરવું હોય, જોવું હોય, સાંભળવું હોય તો તમે ડાયરેક્ટ યુટ્યુબ પર છે જોઈ શકો છો ડાયરેક્ટ મિડિવલ લિટરેચરનું એક્સપ્લેનેશન. ઓકે, તો ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર.